આજે આપણે શ્રીમદ ભાગવતની એક એવી કથા સમજવા જઈ રહ્યા છીએ જે વફાદારી, ન્યાય અને હા, ભગવાનની લીલા વિશેની આપણી બધી જ સમજને કદાચ હલાવી દેશે. અને આ સવાલ આખી કથાના કેન્દ્રમાં છે. જરા વિચારો, વૈકુંઠના બે સૌથી શક્તિશાળી દ્વારપાળ, ભગવાનના પરમ ભક્ત, અને તેમને આવું ભયંકર પરિણામ શા માટે ભોગવવું પડ્યું? તો ચાલો આપણે સીધા જ એ દિવ્ય ક્ષણમાં જઈએ, એ ઘડીમાં જ્યાંથી આ આખી અવિશ્વસનીય ઘટનાની શરૂઆત થઈ હતી. ચાલો કલ્પના કરીએ, વૈકુંઠના 7મા દરવાજાની. ત્યાં કોણ પહોંચે છે? બ્રહ્માના 4 માનસપુત્રો, સંકાદિક ઋષિઓ, ભગવાનના દર્શનની ઈચ્છા સાથે. પણ દરવાજા પર જ તેમને રોકી લેવામાં આવે છે. અને રોકનાર કોણ? ભગવાનના પોતાના સૌથી વિશ્વાસુ દ્વારપાળ, જય અને વિજય. બસ આટલું થતાં જ ઋષિઓનો ક્રોધ તો જાણે ભભૂકી ઉઠ્યો. એમનું કહેવું હતું કે વૈકુંઠમાં વળી ભેદભાવ કેવો, અને એ જ ગુસ્સામાં એ જ ક્ષણે તેમણે જય વિજયને એક ભયંકર શ્રાપ આપી દીધો. શ્રાપ એવો કે તેઓ પોતાના આ દિવ્ય પદ પરથી નીચે પડશે અને ભૌતિક જગતમાં રાક્ષસ બનીને જન્મ લેશે. અને હવે અહીંથી જ આખી વાર્તા એક નાટકીય વળાંક લે છે. જેવો ઋષિઓના મુખમાંથી શ્રાપ નીકળ્યો, બસ એ જ ઘડીએ સ્વયં ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થાય છે. હવે સ્વાભાવિક છે, બધા શું વિચારે? એ જ કે ભગવાન પોતાના વફાદાર સેવકોનો બચાવ કરવા જ આવ્યા હશે, ખરું ને? પણ થયું એવું કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ભગવાન વિષ્ણુ ઋષિઓને ઠપકો આપવાની વાત તો દૂર રહી, ઉલટાનું હાથ જોડીને તેમની માફી માંગવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને તો ત્યાં હાજર સૌ કોઈ બસ સ્તબ્ધ જ થઈ ગયા. તેઓ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ શ્રાપ મને મંજૂર છે. એટલું જ નહીં, તેઓ તો એમ પણ કહે છે કે આ સેવકો દ્વારા થયેલા અપરાધની બધી જ જવાબદારી મારી છે. જરા વિચારો તો ખરા, આખા બ્રહ્માંડના સ્વામી પોતાના સેવકોની એક ભૂલ માટે જાતે માફી માંગી રહ્યા છે. તો મોટો સવાલ એ જ છે કે ભગવાન આવું શા માટે કરી રહ્યા છે? પોતાના વફાદાર સેવકોને છોડીને ઋષિઓનો પક્ષ કેમ લઈ રહ્યા છે? વેલ, આનો જવાબ ખુદ ભગવાનના જ શબ્દોમાં છુપાયેલો છે. અને આ જવાબ ભક્ત અને ભગવાનના સંબંધનું એક એવું અદ્ભુત તત્વજ્ઞાન ખોલી નાખે છે જે સમજવા જેવું છે. ભગવાન અહીંયા સમજાવે છે કે તેમના માટે તેમના ભક્તોનું સ્થાન સૌથી ઉપર છે, સર્વોપરી. તેઓ કહે છે કે બ્રાહ્મણો કે ભક્તોનું અપમાન કરવું એ બીજું કંઈ નહીં પણ સાક્ષાત મારું જ અપમાન કરવા બરાબર છે. અને વાત અહીં અટકતી નથી. તેઓ તો એટલી હદ સુધી જાય છે કે કહે છે કે હું ભક્તોનો સ્વામી નથી, હું તો એમનો સેવક છું. હવે આનાથી મોટો ક્રાંતિકારી વિચાર બીજો કયો હોઈ શકે? હવે ભગવાનની આવી વાત સાંભળીને તો ઋષિઓ પોતે જ મૂંઝાઈ ગયા. તેમને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ. અને અહીંયાથી એક ગજબનો વિરોધાભાસ, એક પેરેડોક્સ ઊભો થાય છે. અને જુઓ, આ જ આખી દુવિધાનો સાર છે. એક તરફ ઋષિઓ કહે છે કે ના, ઉતાવળમાં શ્રાપ અમે આપ્યો એટલે અપરાધી અમે જ છીએ. તો બીજી તરફ ભગવાન કહે છે કે ના, મારા સેવકોએ તમને રોક્યા એટલે અપરાધી તો હું જ છું. શું અદ્ભુત દૃશ્ય છે! બંને પક્ષો પોતાને જ દોષી માની રહ્યા છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હજી એક મોટો ટ્વિસ્ટ આવવાનો બાકી છે. ભગવાન શું કરે છે? એ આ શ્રાપને વ્યર્થ નથી જવા દેતા. ઉલટાનું, તેઓ તેને એક મોટી દૈવી યોજનાનો ભાગ બનાવી દે છે. અહીં ભગવાન એક અનોખી વાત સમજાવે છે. તેઓ કહે છે કે મારી પાછા આવવાનો રસ્તો ફક્ત પ્રેમ અને ભક્તિનો જ નથી. જો કોઈ અત્યંત તીવ્રતાથી, પછી ભલેને એ ક્રોધ હોય કે શત્રુતા, સતત મારું જ સ્મરણ કરે તો એ પણ મુક્તિનો એક માર્ગ બની શકે છે. અને આ અસામાન્ય માર્ગનું નામ છે સંરંભ યોગ. અને બસ આ જ ક્ષણે ભગવાન આખી બાજી પલટી નાખે છે. તેઓ કહે છે કે આ શ્રાપ કોઈ સજા નથી, આ તો જય અને વિજય માટે મારી પાસે પાછા આવવાનો એક શોર્ટકટ છે. ખરેખર આ દૈવી યોજનાનો એક માસ્ટર સ્ટ્રોક જ કહી શકાય. હવે એ દ્વારપાળોને એક ચોઇસ આપવામાં આવે છે, એક વિકલ્પ. પહેલો રસ્તો, 7 જન્મ સુધી ભગવાનના ભક્ત બનીને પૃથ્વી પર રહો અને પછી ધીમે ધીમે વૈકુંઠ પાછા ફરો. અથવા બીજો રસ્તો, ફક્ત 3 જન્મ માટે ભગવાનના કટ્ટર દુશ્મન બનો અને ખૂબ જ ઝડપથી પાછા ફરો. કેમ? કારણ કે દુશ્મન તરીકે પણ એ લોકો 24 કલાક બસ ભગવાનનું જ અને ફક્ત ભગવાનનું જ ચિંતન કરશે. અને બસ માર્ગ નક્કી થઈ ગયો. આ દિવ્ય નાટકનો અંતિમ અંક હવે શરૂ થવાનો હતો. તો જય અને વિજયે શું કર્યું? એમણે એક ક્ષણનો પણ વિચાર ન કર્યો
ભગવાનથી 7 જન્મ સુધી દૂર રહેવું એ વિચાર જ એમને માટે અસહ્ય હતો. એટલે એમણે તરત જ શત્રુતાનો એક ઝડપી માર્ગ પસંદ કરી લીધો. તેઓ જાણતા હતા કે રાક્ષસ બનીને પણ તેઓ રહેશે તો ભગવાનની લીલાનો જ ભાગ અને જલ્દીથી એમની પાસે પાછા પણ ફરી શકશે. હવે ભલે આ બધું એક દૈવી યોજના જ કેમ ન હોય, પણ એ ક્ષણ તો દુઃખદ જ હતી. જ્યારે વૈકુંઠના એ 2 તેજસ્વી દ્વારપાળોનું પતન થયું ત્યારે આખા દેવલોકમાં એકદમ શોકનો માહોલ છવાઈ ગયો. કહેવાય છે કે તેમના જવાથી સ્વર્ગ પણ જાણે સૂનું થઈ ગયું હતું. તો ચાલો આ આખી બ્રહ્માંડીય ઘટનાને એકવાર ફટાફટ રિવાઇન્ડ કરીને જોઈએ. શરૂઆત થઈ એક નાનકડી ભૂલથી, પછી આવ્યો ઋષિઓનો શ્રાપ, એના પછી ભગવાનની એ અકલ્પનીય માફી અને છેલ્લે એક શ્રાપનું વરદાનમાં બદલાઈ જવું. ખરેખર શું અદ્ભુત યાત્રા છે આ! અને અંતે આ કથા આપણને એક બહુ જ ઊંડા વિચાર સાથે છોડી જાય છે. જો તીવ્ર નફરત અને ક્રોધ જેવી નકારાત્મક ભાવના પણ કોઈને ભગવાન સાથે જોડી શકે છે, તો પછી કલ્પના કરો કે શુદ્ધ પ્રેમ અને સકારાત્મક એકાગ્રતાની શક્તિ કેટલી બધી અપાર હશે. આ એક એવો સવાલ છે જે ચેતના અને ફોકસના સ્વભાવ પર આપણને વિચારવા મજબૂર કરી દે છે. આપનું સ્વાગત છે. આપણે ગયા વખતે જ્યાં વાત અટકાવી હતી એ એકદમ રોમાંચક વળાંક હતો. હા, બિલકુલ. યાદ છે ને? 4 બાળ ઋષિઓ સનકાદી વૈકુંઠના દરવાજે, અને ત્યાં જય વિજય એમને રોકે છે. અને ઋષિઓનો ક્રોધ અને શ્રાપ. અને પછી બરાબર એ જ વખતે સ્વયં ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે. હવે બધાની નજર એમના પર હતી. શું થશે? પોતાના સેવકોનો પક્ષ લેશે કે પછી ઋષિઓને સાચા ઠેરવશે? બરાબર. આજે આપણે એ જ કથાના ઊંડાણમાં ઉતરીશું અને જોઈશું કે ભગવાને જે પગલું ભર્યું એણે કેવી રીતે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. ચોક્કસ. કારણ કે આ અધ્યાય ખાલી એક વાર્તા નથી, પણ એને દૈવી રાજનીતિ અને તત્વજ્ઞાનનો એક માસ્ટર ક્લાસ કહી શકાય. વાહ! અહીં ભગવાન, ભક્તો અને જે સ્થાપિત આધ્યાત્મિક વ્યવસ્થા છે એટલે કે બ્રાહ્મણો, એમની વચ્ચેના સંબંધોનું એક નાજુક સંતુલન જોવા મળે છે. એટલે સવાલ એ નથી કે શું થયું. ના, સવાલ એ છે કે જે થયું એની પાછળનું અસલી કારણ શું હતું, અને એ કારણ જ સૌથી ચોંકાવનારું છે. તો ચાલો આ ગૂંચ ઉકેલવાનું શરૂ કરીએ. ભગવાન જે પહેલું કામ કરે છે એ તો કોઈએ વિચાર્યું જ નહોતું. બિલકુલ નહીં. તેઓ પોતાના દ્વારપાળોનો બચાવ નથી કરતા. એના બદલે સીધા ઋષિઓ તરફ ફરીને કહે છે, તમે જે સજા કરી છે એ યોગ્ય જ છે. હા, અને એટલું જ નહીં, કહે છે કે આ સજા મારી સંમતિથી જ થઈ છે. અને પછી એમના સેવકોના વર્તન બદલ પોતે માફી માંગે છે. અને અહીં જ કથાનો પહેલો અને સૌથી મહત્વનો સિદ્ધાંત સ્થાપિત થાય છે. કયો સિદ્ધાંત? ભગવાન સ્પષ્ટ કરે છે કે બ્રાહ્મણોનું અપમાન એ બીજું કંઈ નહીં પણ તેમનું પોતાનું અપમાન છે. ઓહ! તેઓ કહે છે, હું બ્રાહ્મણોને મારા પરમ દેવતા માનું છું. આ કોઈ ખાલી પ્રશંસા નથી, આ એક ઘોષણા છે. મતલબ કે સેવકની ભૂલ એ માલિકની ભૂલ ગણે? બરાબર. જો મારા સેવકો તમારું અપમાન કરે તો એનો અર્થ એ જ થયો કે મેં તમારું અપમાન કર્યું છે. આ એક અદ્ભુત નમ્રતા છે. પણ એક મિનિટ, શું આ થોડું વધારે પડતું નથી લાગતું? મારો કહેવાનો મતલબ, તેઓ તો સૃષ્ટિના પાલનહાર છે. શું એમના માટે પોતાના અંગત સેવકો કરતા બ્રાહ્મણોનું સન્માન વધારે હતું? એ તો ત્યાં સુધી કહે છે કે જો મારો પોતાનો હાથ પણ બ્રાહ્મણોની વિરુદ્ધ જાય તો હું એને કાપી નાખવા તૈયાર છું. આ વાત થોડી ગળે ઉતરવી મુશ્કેલ છે. સારો પ્રશ્ન છે, અને આને શાબ્દિક રીતે લેવા કરતા એની પાછળનો જે સંદેશ છે એ સમજવો જરૂરી છે. ઓકે. ભગવાન અહીં એક સામાજિક અને આધ્યાત્મિક માળખું સ્થાપિત કરી રહ્યા છે. તેઓ કહેવા માંગે છે કે વ્યવસ્થા અને ધર્મ સર્વોપરી છે, વ્યક્તિગત સંબંધો નહીં. અચ્છા. અને એ માટે એક શક્તિશાળી રૂપક પણ વાપરે છે. કહે છે કે લોકો યજ્ઞમાં અગ્નિ દ્વારા મને આહુતિ આપે છે, પણ મને એના કરતાં પણ વધુ આનંદ ત્યારે થાય છે જ્યારે હું સંતુષ્ટ બ્રાહ્મણોના મુખ દ્વારા પ્રસાદ ગ્રહણ કરું છું. વાહ! આ તો એકદમ નવો દૃષ્ટિકોણ છે. હા, આના દ્વારે તેઓ જ્ઞાન અને પવિત્રતાને કર્મકાંડ કરતાં પણ ઊંચું સ્થાન આપી રહ્યા છે. મતલબ ભગવાન અહીં ખાલી એક ઝઘડાનો ઉકેલ નથી લાવી રહ્યા, પણ આવનારા યુગો માટે એક ઉદાહરણ બેસાડી રહ્યા છે. ચોક્કસ. કે સિદ્ધાંતો વ્યક્તિગત વફાદારી કરતાં હંમેશા ઉપર હોવા જોઈએ.
આજના જમાનામાં પણ આ બહુ મોટો પાઠ છે. એકદમ સાચું. અને તેઓ અહીં અટકતા નથી. તેઓ તો એમ પણ કહે છે કે જે બ્રાહ્મણોના ચરણની ધૂળને હું મારા મુગટ પર ધારણ કરું છું, જેમની ચરણ રજથી તીર્થો પવિત્ર થાય છે, એમનું અપમાન હું કેવી રીતે સહન કરી શકું? અને જે લોકો બ્રાહ્મણોના કઠોર શબ્દો સહન કરે છે એમની તો પ્રશંસા પણ કરે છે. હા, કે છે કે આવી વ્યક્તિ તો મને જીતી લે છે, અને જેઓ ભેદભાવ રાખે છે તેમને એક ગર્ભિત ચેતવણી પણ આપે છે. આમ તેઓ નમ્રતાનું મહત્વ સ્થાપિત કરે છે. ભલે, આટલું તો સમજાયું. ભગવાને ઋષિઓનો પક્ષ લીધો, સિદ્ધાંતો સ્થાપ્યા, પણ પછી એમણે જે કહ્યું એનાથી તો ઋષિઓનું માથું જ ફરી ગયું હશે નહીં? હા, બિલકુલ. ભગવાને કહ્યું, હવે હું ઈચ્છું છું કે મારા આ સેવકોનો દેશવટો બને એટલો જલ્દી પૂરો થાય. અને પછી કહે છે, તમે આટલું કરશો તો એ મારા પર મોટી કૃપા ગણાશે. આ જ તો ગૂંચવણ હતી. એક મિનિટ. પહેલા કહે છે કે શ્રાપ, બરાબર છે, અને હવે એમના માટે દયાની માંગણી કરે છે. આ તો બે અલગ અલગ વાતો થઈ. અને તમે એકલા નથી જે ગૂંચવાયા છો. ઋષિઓ પોતે પણ ભગવાનનો સાચો ઈરાદો સમજી શક્યા નહીં. એમની શું હાલત થઈ હશે? એમની મતિ મૂંઝાઈ ગઈ કે ભગવાનના મનમાં આખરે ચાલી શું રહ્યું છે. એક તરફ આટલું સન્માન અને બીજી તરફ પોતાના જ નિર્ણય પર કૃપાની માંગણી. પછી ઋષિઓએ શું જવાબ આપ્યો? આ જોઈને ઋષિઓ અત્યંત વિનમ્ર થઈ જાય છે. એમનો બધો ગુસ્સો, બધી નારાજગી, બધું ઓગળી જાય છે. અને તેઓ શું કહે છે? તેઓ જાણે હાથ જોડીને કહે છે, હે પ્રભુ, તમે તો ધર્મના રક્ષક છો. તમે પોતે જ કૃપાનો સાગર છો. અમે તમારા પર શી રીતે કૃપા કરી શકીએ? વાહ! આ એક ખૂબ જ સુંદર અને દાર્શનિક ક્ષણ છે. તેઓ કહે છે, જેમના ચરણોની સેવા સ્વયં દેવી લક્ષ્મી કરે છે, એવા આપને અમારા જેવા સામાન્ય બ્રાહ્મણોની ચરણરજથી શું લાભ થાય? મતલબ કે તેઓ સમજી જ નહોતા શકતા કે જે સમસ્ત ઐશ્વર્યના સ્વામી છે એ આવી નમ્રતા કેમ બતાવી રહ્યા છે. બરાબર. એટલે તેઓ અનુમાન લગાવવાનો પ્રયત્ન કરે છે. શું અનુમાન? તેઓ કહે છે, અમે સમજીએ છીએ કે તમે સમાજ માટે એક દાખલો બેસાડવા માંગો છો. હા, ધર્મની મર્યાદા શીખવાડી રહ્યા છો. અને પછી એક બીજો વિચાર રજૂ કરે છે, અથવા કદાચ આ બધું તમારી કોઈ દિવ્ય લીલા છે, તમારો કોઈ ખેલ છે જેને અમે સમજી શકતા નથી. પણ છેવટે સ્વીકારે છે કે તેઓ ગૂંચવણમાં છે. હા, સ્પષ્ટપણે. અને પછી તેઓ જે કરે છે એ ખરેખર એમની મહાનતા બતાવે છે. સાચી વાત. જે ઋષિઓએ ગુસ્સામાં શ્રાપ આપ્યો એ જ ઋષિઓ હવે કહે છે, હે ભગવાન, અમારાથી ભૂલ થઈ ગઈ. અમે તમારા નિર્દોષ સેવકોને શ્રાપ આપ્યો. આ બંનેને જે સજા કરવી હોય એ મંજૂર છે. અથવા એ સજા અમને આપો, કારણ કે અસલી ગુનેગાર તો અમે છીએ. વાહ! ક્રોધથી પશ્ચાતાપ સુધીની આ સફર અદ્ભુત છે. ખરેખર. અને આ ક્ષણ એ બતાવે છે કે સાચું જ્ઞાન ખાલી શાસ્ત્રોમાં નથી, પણ પોતાની ભૂલ સ્વીકારવાની હિંમતમાં છે. બરાબર. જેવો ગુસ્સો શાંત થયો અને તરત સમજાયું એ એમણે કેટલું મોટું પગલું ભરી લીધું હતું, અને હવે તેઓ દંડ ભોગવવા પણ તૈયાર છે. એમનો આ પશ્ચાતાપ અને ભગવાનની ઈચ્છા પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ. બસ એ જ ક્ષણે ભગવાન માટે પોતાની અસલી યોજના જાહેર કરવાનો મંચ તૈયાર થઈ જાય છે. બિલકુલ. અને અહીંથી આખી વાર્તા એક નવો જ વળાંક લે છે. ભગવાન આખરે પડદો ઉઠાવે છે. તેઓ ઋષિઓને કહે છે, તમે ચિંતા ના કરો, આ બંને પાર્ષદો અસુર યોનિમાં જન્મ લેશે અને ત્યાં શું કરશે તો કે મારી સાથે તીવ્ર ક્રોધ અને શત્રુતાનો ભાવ રાખશે. અને એ શત્રુતા દ્વારા જ. હા, એ શત્રુતાના કારણે જ તેઓ સતત મારું ચિંતન કરશે અને ઝડપથી મારી પાસે પાછા આવી જશે. અને પછી સૌથી મોટો ખુલાસો. હે ઋષિઓ, જાણો કે આ શ્રાપની ઘટના તમારા દ્વારા થઈ, પણ તેની પાછળની પ્રેરણા મારી જ હતી. બૂમ! આ જ છે આહાહા ક્ષણ. બરાબર. ઋષિઓનું આવવું, દ્વારપાળોનું રોકવું, ઋષિઓનો ગુસ્સો, શ્રાપ, આ બધું એક પૂર્વ આયોજિત નાટક હતું. અને એના દિગ્દર્શક ભગવાન પોતે હતા. હા, આખી ઘટના દેવી રીતે ગોઠવાયેલી હતી. ભગવાનનો એક હેતુ હતો જે હવે સ્પષ્ટ થાય છે. આ શ્રાપ તો માત્ર એક નિમિત્ત હતો, એક બહાનું. પણ ભગવાન આવું શા માટે કરવા માંગતા હતા? એમને પોતાના જ પાર્ષદો સાથે શત્રુતા કરવાની શું જરૂર પડી? ભગવાન એ પણ સમજાવે છે કે આની પાછળ પણ એક કારણ છે. ઘણા સમય પહેલા એકવાર દેવી લક્ષ્મી વૈકુંઠ પધાર્યા હતા. ઓકે. ત્યારે પણ આ જ દ્વારપાળોએ એમને અટકાવ્યા હતા. બસ ત્યારથી જ એમનું પતન નિશ્ચિત થઈ ગયું હતું. આ શ્રાપ તો માત્ર એક ઘટનાનું પરિણામ હતું. અને અહીં પેલો
પેલો અનોખો ખ્યાલ આવે છે, સંરંભયોગવાળો. હા બિલકુલ, શત્રુતા દ્વારા ભગવાન સાથે જોડાવું. સંરંભયોગ થોડું સમજાવશો. શત્રુ બનીને કોઈ ભગવાનને કેવી રીતે પામી શકે? આને સાવ સાદા શબ્દોમાં સમજીએ. કલ્પના કરો કે એક નાનું બાળક એની માનું ધ્યાન ખેંચવા તોફાન કરે છે. હા, એ વાસણ ફેંકે છે, બૂમો પાડે છે. એનો ઈરાદો ભલે નકારાત્મક હોય, પણ એનું સંપૂર્ણ ધ્યાન, એની બધી જ શક્તિ કોના પર કેન્દ્રિત હોય છે? એની માં પર. એનું કોઈ પણ પ્રકારનું તીવ્ર ધ્યાન, ભલે તે નફરતનું જ કેમ ના હોય, એ પણ આત્માને સ્ત્રોત તરફ પાછો ખેંચી શકે છે. હવે આખી વાત સ્પષ્ટ થઈ. આ તો એક દિવ્ય યોજના હતી. હવે ઋષિઓ બધું સમજી જાય છે. હા, તેઓ ભગવાનની લીલાને જાણીને ખુશ થાય છે. તેઓ ભગવાનની પરિક્રમા કરે છે, પ્રણામ કરે છે અને શાંતિથી પાછા ફરે છે. પણ જય અને વિજયનું શું? એમના મન પર શું વીતી હશે? ભગવાન એમને આશ્વાસન આપે છે. તેઓ કહે છે, ડરશો નહીં. હું ઈચ્છત તો બ્રાહ્મણના શ્રાપને નિષ્ફળ કરી શકત, પણ મેં એમ ન કર્યું. કારણ કે આ બધું મારી જ ઈચ્છાથી થઈ રહ્યું છે. બરાબર. અને વચન આપે છે કે થોડા જ સમયમાં તેઓ પાછા વૈકુંઠ આવી જશે. પણ છતાં એક ક્ષણ એમના માટે ખૂબ જ દુઃખદ હતી. હા, કલ્પના કરી શકાય છે. જેઓ ભગવાનના સૌથી નજીક હતા, વૈકુંઠના વૈભવમાં રહેતા હતા, એમની બધી શોભા, બધો ગર્વ એક ક્ષણમાં નષ્ટ થઈ ગયો. અને જ્યારે તેઓ વૈકુંઠના વિમાનમાંથી પડવા લાગ્યા, ત્યારે આકાશમાં હાહાકાર મચી ગયો. અને આ કથાના અંતે બ્રહ્માજી દેવતાઓને આખી ઘટનાનો સાર સમજાવે છે. તેઓ કહે છે કે આ બંને પાર્ષદો જ હવે પૃથ્વી પર કશ્યપ ઋષિ અને દિતિના પુત્ર હિરણાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે જન્મ લેશે. અને દેવતાઓની જે હાલની સમસ્યાઓ છે, એનું કારણ પણ આ જ બે શક્તિશાળી અસુરો છે. બરાબર. પણ બ્રહ્માજી માત્ર સમસ્યા જણાવીને અટકતા નથી. તેઓ શ્રદ્ધા સાથે વાત પૂરી કરે છે. શું કહે છે? તેઓ કહે છે, જે પરમ ભગવાન સૃષ્ટિ, સ્થિતિ અને લયના કારણ છે, એ જ ભગવાન આપણું સૌનું કલ્યાણ કરશે. આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ તો સંપૂર્ણ શરણાગતિનો ભાવ છે. હા, સંદેશ સ્પષ્ટ છે. જે પણ થઈ રહ્યું છે, ભલે તે આપણને ખરાબ લાગતું હોય, પણ તે એક મોટી દૈવી યોજનાનો ભાગ છે અને અંતે બધું શુભ જ થશે. તો આ બધાનો સાર શું થયો? એક નાનકડું અપમાન, એક શ્રાપ અને એક માફી. આ બધું એક મોટા બ્રહ્માંડીય નાટકનો ભાગ હતો, જેની પટકથા પહેલેથી લખાયેલી હતી. ખરેખર ભગવાને એક જ તીરથી ઘણા નિશાન સાધ્યા. ઋષિઓનું સન્માન જળવું, સમાજ માટે સિદ્ધાંતો સ્થાપ્યા અને પોતાની એક લીલા કરવાની ઈચ્છા પણ પૂરી કરી. સાચી વાત. આ એ બતાવે છે કે વસ્તુઓ હંમેશા જેવી દેખાય છે તેવી હોતી નથી. જે દેખીતી રીતે એક દુર્ઘટના હતી, તે વાસ્તવમાં એક દેવી યોજના હતી. અને આ અધ્યાય આપણને એક ખૂબ જ શક્તિશાળી વિચાર સાથે છોડી જાય છે. ભક્તિ અને પ્રેમનો માર્ગ શ્રેષ્ઠ છે, એમાં કોઈ શંકા નથી. પણ પરમાત્મા એટલા નિરપેક્ષ છે કે એમની સાથેની તીવ્ર શત્રુતા પણ એક વિચિત્ર પ્રકારનું જોડાણ બની શકે છે. આ આપણને આપણી પોતાની સ્વતંત્ર ઈચ્છા અને ભાગ્યના ખેલ વિશે વિચારવા મજબૂર કરે છે. હા, શું આપણે બધા એવા નાટકના પાત્રો છીએ જેની વાર્તા આપણે પૂરી રીતે સમજતા નથી? આ સ્ત્રોતો સૂચવે છે કે સાચું જ્ઞાન જીવનના સૌથી મુશ્કેલ અને અંધકારમય દ્રશ્યોમાં પણ એ દિગ્દર્શકનો હાથ ઓળખી લેવામાં છે. કદાચ આપણી સમસ્યાઓ પાછળ પણ કોઈ ઉચ્ચ હેતુ છુપાયેલો હોય, જેને સમજવા માટે માત્ર શ્રદ્ધા અને ધીરજની જરૂર છે. આજે આપણે શ્રીમદ ભાગવતમની એક અદ્ભુત કથા સાંભળીશું, જે ખુદ બ્રહ્માજીએ કહી છે. આખી વાત એક સવાલથી શરૂ થાય છે. શું વૈકુંઠ જેવા દિવ્ય ધામમાં પણ કોઈ ભૂલ થઈ શકે? તો વૈકુંઠના દ્વારે પહોંચ્યા 4 મહાન ઋષિઓ, જેમણે આખું બ્રહ્માંડ પાર કર્યું હતું. પણ ત્યાં ભગવાનના જ દ્વારપાળ જય અને વિજય તેમને અંદર પ્રવેશતા રોકી દીધા. અપમાનથી ક્રોધિત ઋષિઓએ તરત જ તેમને ભૌતિક જગતમાં પડવાનો શક્તિશાળી શ્રાપ આપ્યો. અને બસ એ જ ક્ષણે આ તણાવની વચ્ચે ખુદ વૈકુંઠના સ્વામી ત્યાં પ્રગટ થયા. અને ભગવાને જે કહ્યું એ સાંભળીને બધા ચોંકી ગયા. આ અપરાધ મારા સેવકોએ નહીં, મેં કર્યો છે. એમણે તો ત્યાં સુધી કહ્યું, જો મારો પોતાનો હાથ પણ તમારી વિરુદ્ધ જાય તો હું તેને કાપી નાખીશ. આના પરથી ભગવાનના કેટલાક સિદ્ધાંતો સ્પષ્ટ થાય છે. ચાલો જોઈએ.
ભગવાનની આવી વાણી સાંભળી ઋષિઓ તો સ્તબ્ધ જ થઈ ગયા, એકદમ નમ્ર બની ગયા. ઋષિઓ સમજી ન શક્યા. ભગવાન કહી રહ્યા હતા કે આ શ્રાપ તેમના પર એક કૃપા છે. તો હવે જુઓ કેવી દિવ્ય દ્વિધા ઊભી થઈ. ઋષિઓ સજા માગી રહ્યા છે ને ભગવાન શ્રાપને પોતાની ઈચ્છા ગણાવે છે. પસ્તાવાથી ભરાઈને ઋષિઓએ વિનંતી કરી, હે પ્રભુ, અમને દંડ આપો, અમે તમારા સેવકો વિરુદ્ધ પાપ કર્યું છે. અને ત્યારે ભગવાને રહસ્ય ખોલ્યું. તેમણે કહ્યું કે આ શ્રાપ તો એક દિવ્ય યોજનાનો જ ભાગ હતો. ભગવાને સમજાવ્યું, આ શ્રાપ મેં જ પૂર્વ નિર્ધારિત કર્યો હતો. તેઓ જલ્દીથી મારી પાસે પાછા ફરશે. તો પાછા ફરવાનો માર્ગ હતો ક્રોધ યોગ દ્વારા, એટલે કે ભગવાન સાથે તીવ્ર વિરોધ દ્વારા શુદ્ધ થવું. આખી દિવ્ય લીલા સમજાઈ જતાં ઋષિઓ સંતોષ પામ્યા અને ભગવાનની પરિક્રમા કરી ત્યાંથી વિદાય થયા. પછી ભગવાન પોતાના દ્વારપાળો તરફ વળ્યા અને તેમને દિલાસો આપ્યો, ડરશો નહીં, જાઓ, આ મારી જ ઈચ્છા હતી. અને જેવું જય વિજયનું પતન શરૂ થયું, આખા વૈકુંઠમાં હાહાકાર મચી ગયો. આ બે દિવ્ય દ્વારપાળોનો જન્મ દિતિના ગર્ભમાંથી બે મહાન અસુરો તરીકે થયો. અને આ કથા આપણને એક ગહન પ્રશ્ન સાથે છોડી જાય છે. શું તીવ્ર દ્વેષ પણ ભગવાન પાસે પાછા ફરવાનો માર્ગ હોઈ શકે?